હાલેલુયા. ઘણી બધી વખત કોઈ પણ વ્યક્તિ તમારા ગામનો હોય અને એનો ચહેરો, અને તમે કશે દૂર ગયા હોય અને ત્યાં કોઈક વ્યક્તિ એના ચહેરાને મળતું વ્યક્તિ હોય તો તમે કહો છો આ પેલા વ્યક્તિ જેવો નહીં દેખાતો. આપણે કહીએ છીએ ને, કોઈ પણ વ્યક્તિ, કોઈનો અવાજ હોય, જે અવાજ તમે સાંભળ્યો હોય અને ઓચિંતું કોઈ બીજું કોઈ ગાતું હોય તો એનો અવાજ તમે સાંભળો છો ત્યારે કહો છો એનો અવાજ બી એના જેવો છે. ઘણી બધી વખત ઘણી પરિસ્થિતિની અંદર એક સરખામણી જોવા મળે છે. આપણે સરખામણી કરીએ છીએ કે આ આના જેવું છે. ઘણી બધી વખત બાળકોને માટે લોકો એવું કહેતા હોય આ બાળક એના પપ્પા જેવું છે, કે આ બાળક એની માતા જેવું છે, કહીએ છે ને. પરમેશ્વર પણ ઘણી બધી વખત આપણને ઘણી આ જગતની સૃષ્ટ વસ્તુઓથી આપણી સરખામણી કરે છે. બાઇબલની અંદર એવું પ્રભુએ ઘણી બધી વખત આપણને પ્રભુએ એક વૃક્ષ તરીકે પણ કહ્યા છે. શેના તરીકે? વૃક્ષ તરીકે. એક જગ્યાએ બાઇબલ કહે છે જે કોઈ તમને સ્પર્શ કરે છે તે મારી આંખની કીકીને સ્પર્શ કરે છે. પ્રભુનું વચન આપણને એવું કહે છે આપણું શરીર એ જીવતા દેવનું શું છે? ઘણી બધી એવી બાબતો છે જેની સાથે પરમેશ્વરે આપણી સરખામણી કરી છે. પણ પ્રભુએ કેવળ એમ જ નથી કર્યું કે એમના મનમાં આવ્યું એટલે કહી દીધું. એમણે જે પણ વાક્ય, જે પણ સ્ટેટમેન્ટ આપ્યા છે એની પાછળ ઘણા બધા રહસ્ય છુપાયેલા છે. અને એવું જ એક વસ્તુ સાથે પ્રભુએ આપણી સરખામણી કરી છે અને એ વસ્તુ સંબંધી આજે આ બપોરે આપણે પ્રભુના વચનોથી સાંભળનારા છે. અને એના માટે સૌથી પહેલા આપણે વાંચીશું મત્થીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 13મી કલમને વાંચો. તમે જગતનું મીઠું છો. હા, જો મીઠાઈ જ સ્વાદ છોડી દીધો હોય તો એને પછી કઈ રીતના સારું બનાવી શકાય? આજે આ બપોરના સમયે હું તમારી સાથે એ વિષય પર ખાસ તમને અધ્યયન કરાવવા માંગુ છું, તમને શિખામણ આપવા માંગુ છું કે આપણે સૌ જગતનું મીઠું છીએ. તમારા પડોશીનો હાથ પકડો અને કહો તમે જગતનું મીઠું છો. હાલેલુયા. તમે જગતનું શું છો? મીઠું છો. આ મીઠાનો સંબંધ જૂના કરારની અંદર ઘણો બધો સંકળાયેલો છે. અને વહાલાઓ, બાઇબલ એના સંબંધી કહે છે એનો ઇતિહાસ સમજવાની જરૂર છે. ત્યારબાદ હું તમને સમજાવીશ એક મીઠાની અંદર કયા ગુણધર્મો હોય છે અને આપણી અંદર કેવા ગુણધર્મ છે કે નહીં તે આજે આપણે તપાસનાર છે. હાલેલુયા. હાલેલુયા. આજનો જે વિષય છે તે છે કે તમે જગતનું મીઠું છો. આ મીઠાનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો પુરાણા જૂના કરારની અંદર એ સંબંધી જ્યારે આપણે વચનો જોઈએ છે, વાંચીએ લેવીઓનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને તેની 13મી કલમ. ત્યાં લખ્યું છે અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું અને તારા ખાદ્યાર્પણમાં તું તારા દેવના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચડાવવું. હાલેલુયા. હાલેલુયા. જ્યારે જૂના કરારની અંદર પરમેશ્વરને ખાદ્યાર્પણો ચડાવવામાં આવતા, અર્પણો ચડાવવામાં આવતા, ત્યારે પરમેશ્વર તરફથી એક વાતનો આદેશ એવો આપવામાં આવ્યો હતો કે જ્યારે પણ તમે એ ખાદ્યાર્પણો, અર્પણો ચડાવો, એ ખાદ્યાર્પણોની સાથે તમારે જરૂરી માત્રાની અંદર, જરૂરી પ્રમાણની અંદર તમારે મીઠું અવશ્ય ચડાવવું. હાલેલુયા. 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 અને આ એક વ્યવસ્થા પ્રભુએ એ સમયના લોકોને આપી હતી. આજે આપણે કોઈ વખત સ્તુતિ આરાધનામાં આવીએ, કઈ પ્રથમ ફળ લાગે, શું મીઠું લાગે છે તેની સાથે? નથી લાવતા. પણ એ સમયના
તરીકે જ્યારે અર્પણો ચડાવો ત્યારે બાઇબલ કહે છે, પ્રભુ કહે છે અને પ્રભુના સેવકો યાજકોને વાતનું ફરમાન કરવામાં આવ્યું હતું કે ત્યારે તમારે મીઠું પણ ચડાવવું. મતલબ મીઠાનો ઉપયોગ જૂના કરારની અંદર ખાદ્યાર્પણો ચડાવવા માટે થતો હતો. પહેલી બાબત, ખાદ્યાર્પણો ચડાવવાના સમયે મીઠું જરૂરી હતું. નંબર 2, જૂના કરારની અંદર આ મીઠું એક દોસ્તી, એક સંધિ અને એક વફાદારીનું પ્રતીક હતું. હાલેલુયા, હાલેલુયા. એના સંબંધી બાઇબલ આપણને એઝરા 4થા અધ્યાયની અંદર એ બાબત જોવા મળે છે. જ્યારે યરુશલેમનું મંદિર છે સુલેમાને બનાવ્યું હતું અને જ્યારે પ્રભુના લોકો પ્રભુના આદેશ પ્રમાણે નહીં ચાલ્યા અને મંદિરને જ્યારે તોડી પાડવામાં આવ્યું અને લોકો ગુલામી અવસ્થામાં જતા રહ્યા, બંદીવાસમાં જતા રહ્યા અને ત્યારબાદ બંદીવાન અવસ્થાની અંદરથી પછી પ્રભુએ તેઓને એ ભવન બનાવવા માટે જ્યારે તેઓને આજ્ઞા આપી અને પ્રભુનો અનુગ્રહ તેઓ પર થયો અને જ્યારે તે એ કામ કરવા માટે યહૂદિયા અને બિન્યામીનના કુળના લોકોએ ઇઝરાયલની અંદર પ્રભુનું જે ભવન તૂટેલું હતું અને તૂટેલા ભવનને સમારવા માટે જ્યારે તેઓ ત્યાં જવાના હતા અને એ સમયે આ યહૂદિયા અને બિન્યામીન ના જે શત્રુઓ હતા એ શત્રુઓ એવું કહેવા લાગ્યા, એ દુશ્મનો એવું કહેવા લાગ્યા કે તમે ચર્ચ બનાવવાના છો તો અમે પણ તમને મદદ કરવા ચાહીએ છીએ. આ કોણ કહી રહ્યું છે? પ્રભુના લોકોના દુશ્મનો. આપણે હોઈએ, આપણે ચર્ચ બનાવતો હોઈએ અને કોઈ આપણને મદદ કરે તો આપણે ખુશ થઈ જઈએ. પણ અહીંયા જે પ્રભુના લોકો હતા, યહૂદિયાના અને બિન્યામીનના અને તેમના જે કેટલાક આગેવાનો હતા, ઝરુબાબેલ અને તેમની સાથેના કેટલાક જે આગેવાનો હતા, તે સમયની સમિતિ હતી. એ સમિતિએ કહ્યું, નહીં ભાઈ, અમને તમારી મદદની જરૂર નથી, અમે અમારા ઈશ્વરનું ભવન અમે અમારી રીતે બનાવીશું. અને આ લોકોએ જ્યારે એ લોકોને ના પાડી, પરિણામ સ્વરૂપે આ શત્રુઓના પેટમાં દુખ્યું અને તેઓએ આર્તાશાસ્તા જે રાજા હતો એને એક પત્ર લખ્યો અને કાન ગંભેરી કરી. અને એ લોકો જ્યારે આ પત્ર લખે છે ત્યારે તેઓ આ મીઠાની સોગંદ આપે છે, શપથ આપે છે કે અમે તમારું મીઠું ખાઈએ છીએ, અમે તમારું નમક ખાઈએ છીએ. એટલે રાજા, તમને અમે ચેતવવા માંગીએ છીએ કે જે લોકો, યહૂદી લોકો જે બંદીવાસમાંથી છૂટ્યા છે તેઓ કોટ બનાવી રહ્યા છે. હવે પછી તેઓ જકાત નહીં આપશે, હવે પછી તેઓ ટેક્સ નહીં આપશે. એટલા માટે અમે તમને ચેતવણી આપીએ છીએ કેમ કે અમે તમારું નમક ખાઈએ છીએ. એઝરા 4થો અધ્યાય અને તેની 14મી કલમમાં લખ્યું છે, અમે આપનું લૂણ ખાઈએ છીએ, માટે આપનું અપમાન જોવું એ અમને લાજમ નથી, માટે અમે સંદેશો મોકલીને આપને ખબર આપી છે. આ પ્રભુના લોકોના જે દુશ્મનો હતા એ દુશ્મનોએ એક રાજાને પત્ર લખ્યો અને કાન ગંભેરી કરી. મીઠું એક સંધિ, વફાદારીનું અને મિત્રતાનું એક પ્રતીક તરીકે એનો ઉપયોગ થતો હતો. નંબર 3, જૂના કરારની અંદર આ મીઠાનો ઉપયોગ ક્યાં થતો હતો? જે ઉછલ્યાર્પણો, જેને આપણે કહીએ, જે આપણે યહોવાને ભેટ આપીએ છીએ, તે સમયે પણ આ મીઠાનો ઉપયોગ થતો. અને એનું વચન તમને જોવા મળશે ગણના તેનો 18મો અધ્યાય અને તેની 19મી કલમ. અને ત્યાં લખ્યું છે, ઇઝરાયેલ પુત્ર જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચડાવે છે તેઓના સર્વ ઉછલ્યાર્પણ મેં તને તથા તારી સાથે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યા છે. તે સદાને માટે યહોવાની સમ્મુખ તારે સારું તથા તારી સાથે તારા સંતાનોને સારું લૂણનો કરાર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે ભેટ આપવામાં આવતી હતી અને એ ભેટ પર યાજકોના અને તેના સંતાનોના હક સંબંધી બાઇબલ અહીંયા કહે છે. અને આ એક કરાર કર્યો હતો. અને એ કરાર આપણે ઘણી બધી વખત જ્યારે પ્રભુમાં નહીં હતા ત્યારે આપણે કહીએ, આ મમ્મીની કસમ, પપ્પાની કસમ,
કોઈ તો વાઘની કસમ ખાય. પણ બાઇબલ નવા કરારમાં આપણને ના પાડે છે કે તમારું હાનું હા અને નાનું ના હોય. આ જૂના સમયની વાત છે. ત્યારે પ્રભુએ તેઓની સાથે આ સદાના હકના કરાર તરીકે તેઓની સાથે મીઠાનો કરાર કર્યો હતો. નંબર 4, આ મીઠાની શપથ લઈને કરાર કરીને પરમેશ્વરે દાઉદ સાથે વાયદો કર્યો હતો કે તારા વંશજો આ ઇઝરાયલ પર રાજ્ય કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે બીજો કાળ વૃત્તાંત 13મો અધ્યાય અને તેની 5મી કલમની અંદર શું લખે છે વાંચો જરા. બીજો કાળ વૃત્તાંત. ઇઝરાયલના દેવ યહોવાએ દાઉદને એટલે તેને તથા તેના પુત્રોને ઇઝરાયલનું રાજ્ય મીઠાના કરારથી સદાને માટે આપ્યું છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ દાઉદ સાથે જે કરાર કર્યો હતો તો મીઠાનો કરાર હતો કે હે દાઉદ, આ મીઠાના કરારથી હું તને કહેવા માંગુ છું, હવે પછી આ ઇઝરાયલની ગાદી પર તારા વંશજો રાજ્ય કરશે. અને પ્રભુએ એ પ્રમાણે કર્યું. 5મી બાબત હું તમને કહીશ. જૂના સમયની અંદર આ મીઠું તે ઉપયોગમાં આવતું હતું બીજી રીતે. વાંચીએ બીજો રાજા તેનો બીજો અધ્યાય અને તેની 19 થી 22મી કલમ સુધી વાંચો. તે નગર એટલે યરીખો નગરની વાત અહીંયા કરવામાં આવી રહી છે. યરીખો નગરના માણસોએ પ્રભુના સેવક એલીશાને કહ્યું. બધા કહીએ એલીશાને કહ્યું. શું કહ્યું વાંચો. એલીશાને આ નગરના માણસો, યરીખો નગરના માણસો કહે છે કૃપા કરીને જુઓ, મારો મુરબ્બી જુએ છે. એટલે કે કહે છે એલીશા પ્રભુના સેવક તમે જે રીતે જોવ છો હા, આ નગરનું સ્થળ તો ખૂબ જ આનંદદાયક છે. અહીંયા આનંદ આવે, ફરવા માટે લોકો આવે, એવી સ્થિતિ આ નગરની છે. તમે જેમ જોવ છો તેમ. પણ આગળ શું લખ્યું છે? પણ અહીંયા આ નગરના લોકો પ્રભુના સેવકને વિનંતી કરીને કહે છે કે પણ આ જગ્યા પર એક બાબતની ઉણપ છે, એક બાબતમાં ગડબડી છે. અને એ ગડબડી એ છે પાણી ખરાબ છે. શું ખરાબ છે? પાણી ખરાબ છે. જ્યારે યરીહો નગરના લોકોએ પ્રભુના સેવક એલીશાને જ્યારે આ વાત કરીને બાઇબલ શું કહે છે ત્યારે એલીશા તેમને શું પ્રત્યુત્તર આપે છે? 20મી કલમને વાંચો. એલીશાએ કહ્યું કે મને એક નવું કોડિયું લાવી આપો ને તેમાં મીઠું નાખો. હાલેલુયા, હાલેલુયા. કેમ મીઠાની જરૂર પડી એ કોડિયામાં નાખવાની? આગળ એનો જવાબ આપણને પ્રાપ્ત થશે. વાંચો. જેમ એલીશાએ કહ્યું તેમ એક કોડિયું લાવી, એક પ્યાલો લાવ્યા. એ પ્યાલાની અંદર એ મીઠું નાખવામાં આવ્યું. અને પછી 21મી કલમમાં શું લખ્યું છે? હા, પછી તેણે પાણીના ઝરા પાસે, જે નદી હશે, તળાવ હશે કે બોર હશે કે કૂવો હશે, ત્યાં જઈને એણે એમાં મીઠું નાખીને કહ્યું કે યહોવા એમ કહે છે કે હાલેલુયા, હાલેલુયા. આ યરીખો નગરની અંદર જે આ પાણી હતા ને એમાં ગડબડી હતી. આ પાણી દૂષિત હતું. એટલા માટે બાઇબલ એવું કહે છે ત્યાં કાચા ફળો તૂટી પડતા હતા. હિન્દીમાં લખ્યું છે ભૂમિ ગર્ભ ગિરા દેને વાલી થી. એટલા માટે હતી પ્રભુના આત્માએ પ્રભુના સેવક એલીશાને કહ્યું હતું કે આ પાણીની અંદર ગડબડી છે અને આ ગડબડી ઠીક થાય, સારી થાય એ માટે એ પાણીની અંદર મીઠું નાખવામાં આવ્યું એવું બાઇબલ કહે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને લખ્યું છે પછી
તેથી કંઈ મરણ થશે નહીં કે ફળ ખરી પડશે નહીં. અહીંયા મરણની વાત કરી છે, પણ એલિશાએ કહ્યું હવે પછી એવું નહીં થશે, કેમ કે આ પાણીને આકાશમાંના બાપે શુદ્ધ કરી દીધું છે. હાલેલુયા. મીઠું એટલું મહત્વપૂર્ણ છે. અને લખ્યું છે એમ એલિશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી નિરોગી થયેલા છે. બધા કહે આમેન. હાલેલુયા. આપણે શીખી રહ્યા છે તમે જગતનું. જૂના કરારની અંદર જે 5 જેટલી બાબતો મેં કહી, મીઠાના અલગ અલગ સમયે અલગ અલગ રીતે પ્રતિકાત્મક રીતે જેમનો ઉપયોગ થયો. અને હવે પછી આપણે જોઈશું આખીર આ મીઠું જેના વિશે આપણે એક પછી એક કલમો વાંચી રહ્યા છે. આ મીઠાથી આપણે શું શીખવાની જરૂર છે? જ્યારે પ્રભુએ મને મીઠું કર્યું છે, જ્યારે પ્રભુએ તમને મીઠું કર્યું છે, ત્યારે મીઠાની અંદર એવા તો કયા ગુણધર્મો હોય છે, કઈ બાબતો હોય છે કે એના માટે પ્રભુએ આપણને ડાયરેક્ટ મીઠું જ કહી દીધું. નંબર એક પહેલો ગુણધર્મ મીઠાનો એ છે મીઠું એ અલગતાનું જીવન દર્શાવે છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે દરિયાના પાણીમાંથી મીઠું બનાવવામાં આવે છે તો બધા જ દરિયાના પાણીને મીઠું બનાવવામાં આવે છે કે થોડુંક પાણી અલગ કરવામાં આવે છે? થોડુંક પાણી અલગ કરવામાં આવે છે અને એ પાણી પર પ્રોસેસ કરવામાં આવે છે, ત્યારબાદ મીઠું બને છે. આજે આ જગત એક દરિયો છે અને આ પાપના દરિયામાંથી મને અને તમને પ્રભુએ અલગ કર્યા છે. હાલેલુયા. હાલેલુયા. જો પ્રભુએ મને મીઠું કહ્યું છે તો મારું જીવન અલગતાનું હોવું જોઈએ. દુનિયા જે રીતે ચાલે છે, બોલે છે, જોઈ છે, કરે છે એવું મારે કરવાની જરૂર. મારી અંદર એ અલગતાનું જીવન દેખાઈ આવવું જોઈએ. તમારી અંદર એ અલગતાનું જીવન દેખાઈ આવવું જોઈએ, જેથી કરીને સહી અર્થમાં તમારા માટે પ્રભુ એવું જ કહી શકે, ભાઈ તું જગતનું મીઠું છે, બેન તું જગતનું મીઠું છે. અલગતાનું જીવન. એનું ઉદાહરણ આપું. શરૂઆતની જ્યારે મંડળી સ્થાપના થઈ, બાઇબલ એવું કહે છે તે લોકો પોતાની ધન સંપત્તિ વેચીને જે રૂપિયા આવતા તે પ્રેરિતોના કદમો પાસે, ચરણો પાસે મૂકી દેતા. તેઓ કોઈ એવું નહીં કહેતા કે આ મારું છે, આ મારું છે. બધાએ જ મોટા ભાગના લોકોએ પોતાની સંપત્તિ વેચીને પ્રભુની સેવા માટે પોતાના જીવનોને સમર્પિત કર્યા. સાચા અર્થમાં એ સમયના પ્રભુના શિષ્ય અને જે લોકો પવિત્ર આત્મા પામ્યા હતા અને કામ કરી રહ્યા હતા તે ખરેખર જગતનું મીઠું બની ગયા. હાલેલુયા. હાલેલુયા. પ્રભુમાં આવ્યા પહેલા તમે મીઠું નહીં હતા, પણ પ્રભુને સ્વીકાર્યા પછી તમે મીઠું છો. તો તમારી અંદર અલગતાનું જીવન, તમારી બોલી, તમારી રહેણી, તમારી કરણી, તમારું ઉઠવું બેસવું એ સગળું બદલાઈ જવું જોઈએ. પહેલા ગુસ્સો આવતાની સાથે જે ગાળ નીકળતી હતી તે હવે બંધ થઈ જવી જોઈએ. પહેલા ક્રોધ આવતો અને કોઈની સાથે પણ તમે લડાઈ કરતા એ હવે બંધ થઈ જવું જોઈએ. કેમ કે પ્રભુએ તમને જ્યારે મીઠું કહ્યું છે, તમારામાં શું એ અલગતાનું જીવન છે? આજે પોતાની જાતને પારખવાનો આ સમય છે. હું તમને પારખું એના કરતા આજે વચનો જ્યારે તમારા સુધી આવી રહ્યા છે, શું તમે અલગતાનું જીવન જીવી રહ્યા છો? પ્રેરિતોના કૃત્ય જ્યારે તમે 2 અધ્યાય 44, 45, 46 કલમોને વાંચશો, આ લોકો જગતની મોહ માયાથી દૂર થઈને પ્રભુના સાનિધ્યમાં આવીને પ્રભુની સેવા માટે તેઓએ પોતાનું જીવન અલગ કરી દીધું. હાલેલુયા. હાલેલુયા. મૂસો એક સમય એક મીઠું હતો. એણે ફારૂકની દીકરીનો પુત્ર હોવાનો એણે નકાર કરી દીધો. એક વખત રાજકુમાર તરીકે હું નથી એવું ડિક્લેર કરવું એટલે બધી સુખ સુવિધાઓ જતી રહી. એને દેવના લોકો સાથે દુઃખ સહન કરવાનું એને યોગ્ય લાગ્યું. આજે શું આપણે આપણા પૂરા ભૂતકાળનું જીવન છોડવા માટે તૈયાર છે? જો તમે સાચા અર્થમાં મીઠું બનવા માંગો છો તો તમારે અલગતાનું જીવન જીવવું જ પડશે. તમારે કંઈક એવું કરીને બતાવવું પડશે કે તમે નહીં પણ લોકો તમને કહે આ માણસમાં બદલાણ છે.
મૂસા જ્યારે ઇઝરાયલ લોકોની સાથે તે કનાન દેશ તરફ જઈ રહ્યો હતો, જ્યારે પ્રભુ એને એ પહાડ પર મળવા માટે બોલાવતો હતો, એનો ચહેરો, એ રોનક બદલાઈ જતી હતી. આ 3 દિવસની ઉપવાસ અને પ્રાર્થનામાં તમારા ચહેરા બદલાયેલા હોવા જોઈએ, તમારી વાણી બદલાયેલી હોવી જોઈએ, તમારી પ્રાર્થના બદલાયેલી હોવી જોઈએ, તમારા ગીતો બદલાયેલા હોવા જોઈએ, તમારું ગાવું બદલાયેલું હોવું જોઈએ, તમારું વગાડવું બદલાયેલું હોવું જોઈએ. ધેટ મીન્સ એની અંદર દેવનું સામર્થ્ય કાર્ય કરતું હોવું જોઈએ. આજે દુનિયા પણ ગાય છે, લોકો રડે છે. આજે આપણે પણ ગાઈએ છે, લોકો રડે છે. તેઓમાં અને આપણામાં અંતર એટલું છે કે આપણે જીવતા દેવની ઉપાસના કરીએ છીએ. આજે તમને ભાવના, લાગણી, તમને રડવા માટે શબ્દો સાંભળીને કદાચ ઘણી વખત લોકો ભાવનામાં વહી જતા હોય છે, પણ હવે પછી ભાવના આધારિત નહીં, આત્મા આધારિત જીવનારા લોકો થઈએ. અલગતાઈનું જીવન, અલગતાઈનું જીવન. જે શાળા કોલેજોમાં, જે નોકરીના ક્ષેત્રમાં તમે રહો છો, ત્યાં તમે ઓળખાય આવવા જોઈએ કે આ લોકો કંઈક વિશેષ છે. લોકો કહેવા જોઈએ, જેમ યુસુફ સંબંધી કહેવામાં આવ્યું, ઓ એ સમયના રાજા યુસુફ સંબંધી કહે છે, જેની અંદર દેવનો આત્મા હોય એવો બીજો માણસ કોણ? આજે લોકો કહેવા જોઈએ આ માણસ અલગ છે. આજે કદાચ તમે તમારી ઓળખાણને ગુમાવી દીધી છે, તમારા નેચર, તમારા એ સ્વભાવને લીધે, પણ એ ઓળખાણને પાછી તમે નવી ઓળખાણ તમારે પ્રાપ્ત કરવાની જરૂર છે. મીઠું અલગતાઈનું જીવન છે. गलाती 1 અને 4 લખ્યું છે, उसी ने अपने आप को हमारे पापों के लिए दे दिया ताकि हमारे परमेश्वर और पिता की इच्छा के अनुसार हमें इस वर्तमान बुरे संसार से छुड़ाए. हालेलुया, हालेलुया. કેટલા લોકો બદલવા માંગે છે? હું તમારા હાથો જોઈ શકું ખરો? આ તમને જાગૃત કરવા માટે, અને સાથે તમે આ વચન સાથે સહમત છો. તમારા હાથ જ્યારે ઉઠે છે, આકાશમાંનો બાપ એ આંખો વડે તમારા હાથોને જોઈ છે. અલગતાઈનું જીવન. આજે આપણે સંસારનું નહીં, પરંતુ પ્રભુ ઈસુની સંગતિમાં સમય વિતાવવાની જરૂર છે, જે આપણે વિતાવી રહ્યા છે, જે આપણને સાચા અર્થમાં મીઠું બનવા માટે મદદરૂપ થશે. કેમ કે બાઇબલ કહે છે, ધોખા ન ખાના, બુરી સંગતિ अच्छे चरित्र को बिगाड़ देती है. પણ જ્યારે તમે સારી સંગતિમાં આવો છો, તમારી સંગતિ, તમારો સ્વભાવ બદલાઈ જશે. એટલા માટે પ્રેરિત પાઉલ કહે છે, હવે હું નથી જીવતો, મારી અંદર ખ્રિસ્ત જીવે છે. આપણે પાપ કરવાની દ્રષ્ટિએ મરેલા હોવા જોઈએ. પાપને માટે આપણે મરી ગયેલા હોવા જોઈએ. હવે આપણે દેવને માટે જીવનારા હોવા જોઈએ. મીઠાની અંદર એક અલગતાઈનો ગુણધર્મ હોય છે. જેમ દરિયાના કેટલાક પાણીને અલગ કરીને એનું મીઠું બનાવવામાં આવે છે, આજે જગતમાંથી પ્રભુએ તમને અલગ કરીને, બાઇબલ કહે છે, પૃથ્વીના મંડાણ અગાઉ, આ પૃથ્વીનો પાયો નહીં નખાયો ને એના પહેલા તમારું ચિત્ર એના દિલમાં હતું. સમય આવ્યો અને એને તમને અને મને આ પૃથ્વી પર મોકલી આપી, જેથી કરીને આપણે એની ભલી અને ભાવતી સિદ્ધ ઈચ્છા શી છે તે જાણીને આપણે એ અનુસાર જીવન જીવીએ. નંબર 1, અલગતાઈનું જીવન. નંબર 2, મીઠાનો રંગ સફેદ હોય છે. કાળું મીઠું આવે છે તે અલગ વાત છે, પણ મોટા ભાગે જે ઉપયોગ થાય છે તે છે મીઠાનો રંગ કેવો હોય છે? સફેદ. સફેદ રંગ એક પવિત્રતાના પ્રતીક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એનો મતલબ આપણે સફેદ વસ્ત્ર પહેરી લીધા એટલે આપણે બહુ પવિત્ર થઈ ગયા એવું નથી કહી શકતા. ઘણા લોકોના વસ્ત્ર સફેદ હોય પણ હૃદય એટલા કાળા હોય કે ના પૂછો વાત. સફળીકરણ તેનો 3જો અધ્યાય અને તેની 5મી કલમને વાંચીએ છીએ, ત્યાં શું લખ્યું છે? વાંચીએ. પ્રગટીકરણ. જે જીતે છે હા, હાલેલુયા,
હાલેલુયા. અરે પ્રભુ, આ જગતમાં દોડમાં જે જીતે છે તેને તો મેડલ મળે છે. આ જગતની સ્પર્ધાઓમાં જે પાસ થાય છે, જીતે છે, જે નંબર લાવે છે તેને તો નોકરી મળે છે. અને પ્રભુ, તમે અહીંયા તો ઉજળા વસ્ત્ર આપવાની વાત કરો છો. આપણને સવાલ થવો જોઈએ ને, કોણ બનેગા કરોડપતિની અંદર જે જીતે છે તેને કરોડ રૂપિયા મળે છે, આખા લેવલ પાર કરે છે. ત્યારે ત્યાં અમિતાભ બચ્ચન એવું કહી દે, આ વ્યક્તિને એક સફેદ મસ્ત જબ્બો આપી દો, તો એ વ્યક્તિનો દિમાગ જાય કે નહીં જાય? હું આ વસ્ત્ર માટે આવ્યો હતો, સવાલ થાય કે નહીં થાય? પ્રભુ કહે છે, જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે. શું જીતે છે? સેના પર જય પ્રાપ્ત કરવાની વાત કરવામાં આવી છે. પાપ પર, ક્રોધ પર, નિંદા પર, અભિમાન પર, ઘમંડ પર જ્યારે તમે વિજય પ્રાપ્ત કરો છો, પ્રભુ તમને આ વસ્ત્ર પહેરાવવાની વાત કરી રહ્યા છે. હાલેલુયા. જ્યારે તમે આત્માઓને જીતો છો ત્યારે આ વસ્ત્ર પહેરાવવાની પ્રભુ વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે, જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં. સ્વર્ગની અંદર જેમ લાઇબ્રેરીની અંદર ઘણા પુસ્તકો છે ને, એમ સ્વર્ગમાં ઘણા પુસ્તકો છે. એટલા માટે 1 પિત્તર 1 અને 15 પણ લખ્યું છે, पर जैसा तुम्हारा बुलाने वाला पवित्र है, वैसे ही तुम भी अपने सारे चाल चलन में पवित्र बनो. पूरा चाल चलन में, बड़ा बोले पूरा चाल चलन में, तो पूरा जीवन भर, पूरा अठवाडियाમાં, એ તો ઉપવાસમાં પવિત્રતાનું જીવન બતાવશો અને પછી બાકીના દિવસોમાં. આજે જો તમારું જીવન પણ એવું છે, તમે પણ વચન સાંભળો છો, પસ્તાવો બી થાય છે, આંખોમાંથી આંસુ બી નીકળે છે, પણ નથી સુધરાતું, નથી એમાં બની રહેવાતું, તો આજે પ્રભુ પાસે અનુગ્રહ માંગો, પ્રભુ મને મદદ કરો, આ જીવન નથી ગમતું પ્રભુ મને. એવું તમે કહો પ્રભુને કે આ પાપમય જીવન મને નથી ગમતું, હું નથી કરવા ઈચ્છતો, હું તો નથી ઈચ્છા રાખતો, જેમ પાઉલ કહે છે, પણ મારી અંદર જે પાપ છુપાયેલું છે તે કરે છે. પણ એ ત્યારે દૂર થશે જ્યારે તમે પ્રભુ પાસે કૃપા માંગશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અહીંયા લખ્યું છે, કેમ કે માથી 5 અને 8 લખ્યું છે, ધન્ય છે તેઓને કે જેઓ મનમાં શુદ્ધ છે, કેમ કે તેઓ પરમેશ્વરને જોશે. હાલેલુયા, હાલેલુયા. જ્યાં સુધી તમે મીઠું બનતા નથી, તમારું જીવન પવિત્રતાનું હોતું નથી, ત્યાં સુધી તમે દેવને જોઈ શકતા નથી. યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય જ્યારે તમે જોશો, ત્યાં અદ્ભુત રહસ્ય પ્રભુએ મૂક્યા છે આપણા માટે. નિકોદેમસ નામે ફરોશીઓમાં એક જણ હતો, તે યહૂદીઓનો અધિકારી હતો અને તેણે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે રબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ના હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી નહીં શકે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. બધા કહે જોવું, જોવું. તમે મને જોઈ શકો છો કેમ કે તમારી પાસે આંખો છે. સ્વર્ગના રાજ્યને જોવા માટે પણ તમારે મન પરિવર્તન હોય તો તમને દેખાશે. હાલેલુયા. સ્વર્ગના રાજ્યને જોવા માટે તમારે શું કરવું પડશે? મન પરિવર્તન કરવું પડશે. અહીંયા પ્રભુ ઈસુ કહે છે કે કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ના હોય, આ 3 કલમ, ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું. દેવનું રાજ્ય કેવું છે, સ્વર્ગ કેવું છે, એ જોવા માટે તમારે ઉદ્ધાર પ્રાપ્ત કરવો પડે. શું કરવા માટે? ખાલી જોવા માટે. બધા બોલે ખાલી જોવા માટે મનનું બદલાણ કરવું પડે, તો ખબર પડે કે સ્વર્ગમાં શું શું છે. પણ એમાં જવા માટે, જોવા માટે
મન બદલાણ અને જવા માટે પાણીથી અને આત્માથી જન્મવાની વાત 5મી કલમની અંદર અહીંયા લખવામાં આવી છે. અને લખ્યું છે, ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જોવા માટે પરિવર્તન જોઈએ, જ્યારે જવા માટે પાણીનું અને આત્માનું બાપ્તિસ્મા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. તમારામાંથી કેટલા લોકોને ખબર છે સ્વર્ગમાં સોનાના રસ્તા છે? ઓકે. સ્વર્ગમાં કરોડો દૂતો છે, કેટલા લોકોને ખબર છે? ઓછા લોકોને ખબર છે. તો તમારે એ જોવા માટે ને સમજવા માટે હજુ મન પરિવર્તનની જરૂર છે. જવાની વાત તો પછી, પણ પહેલા આ બાબતો કરવી પડશે. કેમ કે બાઇબલ કહે છે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવા માટે પાણીથી અને આત્માથી જન્મવું પડશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને એ સમજાવી રહ્યો છું કે મીઠાનો રંગ સફેદ હોય છે. બધા કહો મીઠું જરૂરી છે. બધા કહો મીઠું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. તમે 1000 વાળો મસાલો વાપરો, એકલું પ્યોર તેલ વાપરો, એલાયચી નાખો, ગમે તેવા મસાલા નાખો, પણ જો એ રસોઈની અંદર મીઠું ના હોય તો ચાલે ખરું? ટેસ્ટ જ નહીં લાગે. શું નહીં લાગે? ટેસ્ટ નહીં લાગશે. ત્રીજી બાબત કહું છું, ગમે તેવું પણ હોય, ગમે ત્યાં પણ હોય, મીઠું જરૂરી છે. આજે મંત્રાલયોની અંદર પણ આપણા સમાજના કેટલાક મીઠાતા પડેલા છે. હાલેલુયા, હાલેલુયા. અને જેમ મેં કહ્યું હતું, જે દિવસે આ બધું સારું મીઠું ઉઠાવાઈ જશે ને, તે પછી આ દુનિયામાં જીવા જેવું નહીં લાગશે. આ દુનિયા સ્વાદ વગરની થઈ જશે. પછી પેલા 7 વર્ષના વિપત્તિ કાળમાં ગળા કપાશે, હા ને તે 666 નો એ સિક્કો ને બધું થવાનું છે. પણ અત્યારે કેમ નથી થતું ખબર? એક જ કારણ છે, આ મીઠું બધું અહીંયા પડેલું છે ને, એટલે આખું કરી રહ્યું, સંતુલિત કરી રહ્યું છે. મીઠું શું છે? જરૂરી છે. ગરીબના ઘરમાં પણ એ મળશે, અમીરના ઘરમાં પણ મળશે. ક્વોલિટી અલગ અલગ હોઈ શકે, પણ મીઠું અવશ્ય છે. હાલેલુયા. નંબર 4, ચોથી બાબત કહીશ, મીઠું સસ્તું હોય છે. બધા બોલે મીઠું સસ્તું હોય છે. બાજુવાળાને પૂછો કેટલા વાળું વાપરો છો? ભાઈઓ કેટલા વાળું લાવી આપો છો બહેનોને તમે? 27 વાળું કે 30 વાળું કે 35 વાળું? 10 વાળું? મેં તો બહુ મોટી વાત કરી દીધી. 27 કિલો વાળું હોય છે ને. સૌથી વધારે મોંઘું મીઠું કેટલા કિલોનું મળતું હશે આ જગતમાં? વિચાર્યું છે કોઈ દિવસ? કોરિયાની અંદર એક મીઠું બનાવવામાં આવે છે, તેને નીલમ વાંસ જે હોય છે એમાં બનાવવામાં આવે છે. અને એ મીઠાની પ્રાઇસ જાણીને તમને નવાઈ લાગશે. 1 કિલો એ મીઠાની કિંમત કેટલી છે ખબર? 40,000. કેટલી? 40,000. ને એ મીઠાને બનાવવા માટે 50 દિવસ જેટલા લાગે છે. કેટલા દિવસ? એની ગુણવત્તા, એની ક્વોલિટી એવી જબરજસ્ત હોય છે. આજે ઘણા મીઠા પ્રભુના બાળકો ઘણા મોંઘા થઈ ગયા છે. સસ્તું એટલા માટે બની રહેવાની જરૂર છે કે તમને સરળતાથી તમે કોઈને ઉપલબ્ધ થઈ શકો. મીઠું હંમેશા સસ્તું હોવું જોઈએ. હાલેલુયા. અને જો તમે મોંઘા મીઠા પાસે જાઓ છો તો ગલતી તમારી છે. અહીંયા છુટકારો નહીં મળ્યો. પેલો ભાઈ બરાબર કે આપે છે. શું કરી આપે છે? કે આપે છે. સારું કરી આપે છે. સારું કરી આપે એ મહત્વનું છે કે કે આપે છે મહત્વનું છે? બોલો તો ખરા. સારું કરી આપે એ મહત્વનું છે કે આપે એ મહત્વનું છે? તો પછી કેમ આપણે ભાગીએ છીએ બીજી બાજુ?
આજે લોકોને સારું કરી આપે એને મહત્વ નથી આપતા. હા દીતર હોતી જ કાઢે બોધા ખીદને હતી કે બાજુવાળી બા ખાનામાં બા ક્ષેત્રે ભલા માણસો આ બધા ઢોંગી છે એ લોકો પાસે નહીં જાવ. પ્રભુ ઈસુએ જે કબ્રસ્તાનમાંથી જે બે અશુદ્ધ આત્મા વળગેલા વ્યક્તિઓ હતા તેઓની અંદર હજારોની સંખ્યામાં દુષ્ટ આત્મા હતા. કેટલા? હજારોમાં. એને કાઢ્યા પછી એવું તો નથી કીધું તને બાજુવાળાએ જ કરેલું હતું. એટલે મને તમે એક બાઇબલની એક કલમ તમે મને એ શોધીને આપો કે ઈસુએ કહ્યું હતું કે આણે કર્યું છે અને તેણે કર્યું છે. તમારામાંથી પણ કોઈને પ્રભુ તમને બતાવતા હોય તેના પર ડાયરેક્ટ ફાયરિંગ કરો ને. હું શું કહી રહ્યો છું? મીઠું સસ્તું હોવું જોઈએ. તમને ખબર પડે છે ને કે આ વ્યક્તિના જીવનમાં આવું છે, એને કહેવાની શું જરૂર? પ્રાર્થના કરો, આ બાબતો દૂર થાવ, એ થઈ જશે. હાલેલુયા. પણ આજે ઘણા એવા મીઠા છે, જેમ કોરિયાની વાત કરી નીલમ માસની અંદર 40,000 કિલો. આજે 500 વાળી પ્રાર્થના પણ ઉપલબ્ધ હોય છે આપણા એરિયામાં, 1000 વાળી પણ, 2000 વાળી પણ. પણ જ્યાં સસ્તું છે, મફત પામ્યા છે, મફત આપવાની જ્યાં વાત છે, સારા થાય છતાં નથી આપતા ઉપકાર સ્તુતિની ભેટ. સમજી રહ્યા છો? જે સમસ્યાનું સમાધાન તમારો વગર રૂપિયા જો થતું હોય અને તમે સાજા થાવ છો તો એની ઉપકાર સ્તુતિ ભેટ તમારે પ્રભુ સમક્ષ લાવવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ જ્યારે મીઠું કહ્યું છે આપણે સસ્તા બનીએ જેથી કરીને લોકોને આપણે ઉપલબ્ધ થઈ શકીએ. ઘણી બધી વખત અમારી સેવાનું 14મું વર્ષ છે. 12મા ધોરણની બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું ને એ દિવસે મેં પહેલું કન્વેન્શન કોંડાઈબારી બાજુ એક ખાંડવાળા છે ત્યાં કર્યું આરાધક તરીકે. મેં જિંદગીમાં ક્યારે વિચારેલું નહીં કે હું પ્રચાર કરીશ. સપનું બી નહીં હતું, કંઈ નહીં, ખાલી એક જ મગજની અંદર હતું, મારે પ્રભુની આરાધના કરવી છે બસ. પણ પ્રભુ પ્રમોશન આપતો ગયો, એક સ્ટેપ પરથી બીજા સ્ટેપ પર લઈ ગયો. આજે હું તમને કહીશ, પ્રભુના માટે હું ધન્યવાદ આપું છું. લાખો લોકો સુધી હું પહોંચી શક્યો છું. લાખો લોકો સુધી પ્રભુની સુવાર્તા અને પ્રભુના ગીતો આરાધના મેં કરી છે. પણ આજ દિન સુધી જ્યાં પણ ફર્યો હશે, ક્યાં ક્યાં ફર્યો હશે, કદાચ ઘણા નામો પણ ભૂલી ગયો હશે હું. આજે એક માણસ પણ તમને મારા વિશે એવું નહીં કહેશે કે આ ભાઈ અમારી પાસે પૈસાની ડિમાન્ડ કરેલી. ઘણા જ્યારે આયોજન કરતા હોય પૂછતા હોય છે, સાહેબ તમે કેટલા લો છો? ઘણા મારા મિત્રને ખબર, આપ્યું તો બી ધન્યવાદ, નહીં આપ્યું તો બી ધન્યવાદ. ઘણા મિત્ર મને કહેતા હોય કેટલા કહેવા પડશે? મેં કહું 2 લાખ કહી દેજો. એટલે ત્યારથી એ લોકોને સમજ પડી જ જાય છે કે આ મારી સાથે મસ્કરી કરી રહ્યો છે. બાઇબલ એવું કહે છે તમે મફત પામ્યા છો તો મફત આપો. એનો મતલબ એ પણ નથી કે તમે બધાનું જ્યુસ કાઢી લો. બાઇબલ એવું પણ કહે છે સૈનિકને તેની મજૂરી આપવી જોઈએ, મળવી જોઈએ ને. આજે હું પ્રોફેસર બની શકું છું, હવે ભરતી થઈ એમાં હું ટીચર બની શકત, પણ નહીં, મારું સમર્પણ પ્રભુની સેવા માટે. મીઠું સસ્તું હોય છે, એટલા માટે જ્યારે બહેનો મીઠું પૂરું થઈ જાય તો તમે બાજુવાળા પાસે મીઠું માંગવા જાઓ છો. મીઠું પાછું આપવા જતા છો કે આટલું મીઠું લઈ ગયેલી તે રિટર્ન કરવા આવ્યો છે. બહુ રેર કેસમાં કોઈ રિટર્ન કરતું હોય, પણ તેલ આટલું બી લાવ્યા હોય તો આ એક વાટકી તેલ ઘટી ગયેલું તે આપી દેવા આવી છું. સમજી રહ્યા છો? મીઠું સસ્તું હોવું જોઈએ. આપણે સસ્તા હોવા જોઈએ લોકોને માટે, જેથી કરીને લોકો આપણને મળે અને આપણા જીવનો દ્વારા તેઓ આશીર્વાદિત થાય. હાલેલુયા. નંબર 5 એ હળી મળી જાય છે. બધા કે હળી મળી જાય છે. નાના સાથે નાનું, મોટા સાથે મોટું, અમીર સાથે તે લેવલની વાત કરવી પડે. કોઈ જે સમજે તે ભાષાની અંદર તે લેવલમાં વાત કરવી પડે છે. હું તમને અહીંયા સરળતાથી તમને સમજાય એવા પ્રયાસથી સરળ શબ્દોમાં વાત કરી રહ્યો છું. પણ જો અહીંયા પાડક આગેવાનો કે પછી લીડર હોત તો મારે તે ભાષાની અંદર વાત કરવી પડત.
એ શબ્દોમાં મારે એમની સાથે વાત કરવી પડે. હું શું કહી રહ્યો છું? મીઠું હળી મળી જાય છે. ડિમાન્ડ નથી કરતું મીઠું, હળી મળી જાય છે. મીઠું તમે ગમે તેટલું નાખો, વધારે બી નખાઈ જાય. મીઠું દેખાય ખરું તમને શાકમાં? દેખાય. આ તેની ખાસ બાબત છે. મસી લોકોએ બી એવા આવવા જોઈએ. તમે ચૂપકેથી એવું કામ કરી દેવું જોઈએ, પણ એનું ક્રેડિટ તમને ના મળતું એટલે પણ પ્રભુને મહિમા આપો. હાલેલુયા, હાલેલુયા. ઇન્સર્ટ કરીને આવવા વાળાને તો અહીંયા ચર્ચમાં આવશે એટલે તમને ડલતી જ દેખાશે. આ બરાબર નથી ને, આજે આ બધું કરવું જોઈએ. પણ એના પહેલા જે આવીને આ સાફ સફાઈ ને આ પાથરણા પાથરી રહ્યા છે ને, એ કોઈને બહુ ઓછા લોકોને દેખાય. સમજી રહ્યા છો? હાલેલુયા, હાલેલુયા. હું મારી આ 14 વર્ષની સેવામાં જ્યાં ગયો છું, નાના સાથે નાના, મોટા સાથે મોટા, સાહેબો સાથે, એન્જિનિયરો સાથે, જેમની સાથે જે લેવલ પર તે હોય તે લેવલ પર વાત કરવા માટે પ્રભુ કૃપા આપતા હોય છે. આપણને નોલેજ છે એટલા માટે નહીં, આ દેવનો અનુગ્રહ છે, બસ બીજું કશું નથી. આપની અંદર હળી મળી જવાનો ગુણ હોવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણી બધી જગ્યાએ જે વસ્તુઓ મને નથી ચાલતી, હું પ્રેમથી કહી દઉં છું, મને આ વસ્તુ નથી ફાવતી. કેમ કે જરૂરી છે, આપણે લાંબુ દોડવાનું છે. આજે આપણે જ્યાં જઈએ છીએ, કોઈ બીમાર વ્યક્તિ હોય તેની સાથે તમે ત્યાં બેસો, તેમની સાથે વાર્તાલાપ કરો. તમારા દુઃખના દિવસોની વાત તમે તેમને કરો, કઈ રીતે બહાર નીકળ્યા, એ સર્વ બાબતો તમે તેમને શીખવો, સમજાવો, તેને સારું લાગશે. માટે ગલાતી 2:20 લખ્યું છે, અહીંયા લખે છે પાઉલ, मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूं और अब मैं जीवित न रहा पर मसीह मुझ में जीवित है और मैं शरीर में अब जो जीवित हूं तो केवल उस विश्वास से जीवित हूं जो परमेश्वर के पुत्र पर है जिसने मुझसे प्रेम किया और मेरे लिए अपने आप को दे दिया. हालेलुया. કહે છે કે હું ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર ચડાયેલો છું. હળી મળી જવાની વાત હું કરી રહ્યો છું. આપણે હળી મળી જવું જોઈએ. બીજી સંસ્થા હોય, બીજી મંડળીથી હોય, ઘણા લોકો અમારે ત્યાં બધા ટેગ લાગેલા છે. આ ટેગ ઉખાડ. હું પ્રભુનો આભાર માનું છું પેલા મહારાષ્ટ્રવાળા MLOનો. એણે જ્યારથી બધી છૂટ આપી દીધી કે આ પાસ્ટરોને ખતમ કરે, ચર્ચ તોડી પાડે, એને આટલા પૈસા, ત્યારે આપણા વાળાની બુદ્ધિ ઠેકાણે આવી છે. એ તો પહેલા ફિલાડેલ્ફિયા વાળા, ઇન્ડિયન નેશનલ વાળા, કાલ્વરી વાળા, ટીમ ચર્ચ વાળા, ટીક ચર્ચ વાળા, મેથોડિક્સ વાળા, CNI વાળા, આલ્ફા વાળા. એ તો આ સંસ્થા વાળા રાખે તો પહેલા સંસ્થા વાળા નહીં આવે, પહેલી સંસ્થા વાળા રાખે તો આ વાળાને, આ પાસ્ટરને નહીં બોલાવવાનો, આવા વાળાને નહીં બોલાવવાનો. અમુક વ્યવસ્થાઓ સારી છે, પણ જ્યાં આત્મિક ડેવલપમેન્ટ થતું હોય, વિકાસ થતો હોય, તો ત્યાં શેની મનાઈ તમે કરો છો? શું આત્માને તમે એક જગ્યાએ બાંધી રાખો ખરા? આત્મા પવન જેવો છે, ક્યાંથી નીકળે છે તે ખબર પડતો નથી. અત્યારે અહીંથી લાગે છે, ક્યાં ગયો દેખાતો નથી. હું સમજાવી રહ્યો છું તમને એવા સાધારણ ઉદાહરણો આપીને કે તમારા મનની અંદર આ બરાબર ફિટ થઈ જાય. નંબર 6, છેલ્લી બાબત. હાસ, ઘણાના ચહેરા પ્રફુલ્લિત થઈ ગયા કે હવે છેલ્લી બાબત છે. ઓકે, આપણે જલ્દી સમાપ્ત કરીશું. નંબર 6, જ્યારે કોઈ પણ તમે નમકીન વસ્તુ ખાવ છો ને, મીઠાવાળી, તમને તરસ લાગશે. મીઠું તરસ લગાડે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે તમારી સાથે જે લોકો મળે છે ને, તેમને પણ પ્યાસ લાગવી જોઈએ. પ્યાસ લાગવી એટલે તમે એક વખત કોઈને મળ્યા ને, તો એ વ્યક્તિ બીજી વખત તમને મળે એવી તેને આશા અને એને એક જિજ્ઞાસા થવી જોઈએ કે મને એ વ્યક્તિને મળેલો તો સારું,
પણ જો તમે કોઈની સાથે મળો છો અને વ્યક્તિ બીજી વખત આને તો નહીં મળો તો સારું, એવું જો લાગે છે તો આ મીઠામાં ગડબડી છે, સુધરવું પડશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું અહીંયા આપણો 1:30 વાગ્યાનો સમય છે અને હું 3 વાગ્યા સુધી પ્રચાર કરીશ. તો તમે મને બીજી વખતે અમિતભાઈ આવે છે એમ કહેશો તો ના, તે વખતે બી એણે 3 વગાડી દીધેલા. સમજી રહ્યા છો? મીઠું પ્યાસ વધારે છે. હું સમજાવી રહ્યો છું. તમે કોઈને મળ્યા, તમારી નાની મુલાકાત થઈ, પણ એ વ્યક્તિને એવું લાગશે આ માણસ સારો છે, આની સાથે બીજી વખત મળવા જેવું છે. આ લક્ષણ આપણી અંદર હોવું જોઈએ. પ્રભુ પર ના વિશ્વાસ કરનારા લોકો પણ જ્યારે મળે ને તમારી સાથે, તેઓ પણ કહેવા જોઈએ એ વ્યક્તિ બરાબર છે, એની સાથે મને સંગતિ કરવાની, વાત કરવાનું બહુ ગમે છે. આજે ઘણી બધી વખત મારા ઘણા મિત્રો જ્યારે મને ફોન કરતા હોય છે, કલાક અને 2 કલાક હું વાતો કરતો હોઉં છું. ઘણી વખત એ આત્મિક વાતો જ્યારે નીકળતી હોય, અમે એટલી વાતો કરી નાખીએ, 2-2.5 કલાક, 3 કલાક, એક પછી એક. તેમના પરથી કંઈક હું શીખું, મારા પરથી તેઓ શીખે. આપણે એવા વ્યક્તિ બનીએ, એવું મીઠું બનીએ કે લોકો આપણને વારંવાર મળવા માટે તત્પર રહે. હાલેલુયા, હાલેલુયા. પણ જો આપણે આવું મીઠું નહીં બનીશું તો બાઇબલ શું કહે છે? માર્ક 9:50 નમક અચ્છા હૈ પર યદि नमक की नमकीन जाती रहे तो उसे किससे स्वादिष्ट करोगे? अपने में नमक रखो और आपस में मेल मिलाप से रहो. लूक 14:34 लख्યું છે, नमक तो अच्छा है परंतु यदि नमक का स्वाद बिगड़ जाए तो वो किस वस्तु से स्वादिष्ट किया जाएगा. 35वीं कलम में लख्યું છે, वो न तो भूमि के और न खाद के लिए काम में आता है, उसे तो लोग बाहर फेंक देते हैं. जिसके सुनने के कान हो वह सुन ले. મીઠું બગડી જાય તો એને કઈ રીતે? એ તો ખાતર તરીકે પણ કામમાં નથી આવતું, એવું બાઇબલ કહે છે. એને પછી બહાર ફેંકી દેવામાં આવે છે. લોકો છૂંદતા જાય, લોકો છૂંદતા આવે, કંઈ પડેલી નથી હોતી. આજે ઘણા લોકોના આત્મિક જીવન જ્યારે શરૂઆત હતી, ખૂબ આદર તેમનો હતો, તેઓની અંદર આ મીઠા જેવી લાક્ષણિકતાઓ, ગુણધર્મો હતા, પણ જ્યારે તેઓનું એ જીવન કોઈ પાપને લીધે, કોઈ ઘટનાને લીધે જ્યારે તેઓ પ્રભુથી દૂર થયા અને તેઓનું જીવન જ્યારે ખરાબ થયું, આજે લોકો સલામ લેવા પણ એવા લોકોને રાજી નથી હોતા. મેં એવા પ્રભુના સેવકોને જોયા છે, જેઓને પડતા જોયા છે પાપની અંદર. આજે લોકો તેઓ જ્યારે સામેથી આવે છે, સલામ લેવા માટે પણ તેઓ તેમની તરફ નથી જોતા, આંખોમાં આંખ નથી મિલાવી શકતા. શું આપણું જીવન પણ એવું છે? શું આપણું જીવન પણ એવું ખરાબ થઈ ગયું છે કે લોકો આપણી સાથે મળવા માટે પણ તૈયાર નથી? આજે જ સમય છે, આજે જ આ તક છે કે આપણે પ્રભુને કહીએ, પ્રભુ મને તું મીઠું બનાવી દે. સાચું મીઠું, જે મીઠામાં તું જે બાબતો જોઈ છે તે બાબતો લોકો મારામાં જોઈ. કેમ કે માર્ક 9:49 લખ્યું છે, ક્યોંકि હર એક જન આગ સે નમકીન કિયા જાયેગા. જો અત્યારે પણ આપણે આપણામાં સુધાર નહીં લાવીશું, એક વખત આગની અંદર આપણને નાખી દેવામાં આવશે. બાઇબલ કહે છે. પ્રભુના આ વચનને ચેતવણીના રૂપમાં સમજીને આવો આપણે બધા મળીને એક એવું મીઠું બનીએ, જે અલગતાનું જીવન દર્શાવતું હોય, જે પવિત્રતાનું જીવન દર્શાવતું હોય, જે બધા લોકો માટે જરૂરી હોય, જે બધા લોકો માટે સસ્તું હોય, જે બધા સાથે હળીમળી રહેતું હોય અને જેને મળવાથી લોકોની પ્યાસ, મળવાની ઈચ્છા વધારે થતી હોય, એવું મીઠું બનીએ, જેથી કરીને આપણે પ્રભુના કહેવા અનુસાર આપણે સાચું મીઠું તરીકે ઓળખાય. હવે આપણે દરેક વ્યક્તિ પોતાની આંખોને બંધ કરીએ, પ્રભુ પાસે કૃપા માંગીએ. આજની આ સુંદર બપોર જ્યારે પ્રભુએ મને અને તમને આપી છે ત્યારે થેન્ક યુ લોર્ડ.